શક્તિ, સ્વાભિમાન અને સમર્પણનો ઉત્સવ એટલે સીતાનવમી. ત્યારે શું ખરેખર આપણે જનક નંદિનીના સામર્થ્યને ઓળખ્યું છે? અત્યાર સુધી આપણે માત્ર તેમને એક ત્યાગની મૂર્તિ તરીકે જોયા છે. ત્યારે આજની યુવા પેઢીને મારે તેમનું એક પાવરફુલ પાસું બતાવવું છે. નથી તે માત્ર મર્યાદાનું પાલન કરતી નારી, શક્તિ અને સ્વમાનની, તે તો છે મશાલ અણધારી. સીતા માતાના જીવન પરથી આમ તો ઘણી બધી બાબતો શીખવા જેવી છે, પરંતુ આજની યુવા પેઢીને હું 3 બાબતો કહીશ. અયોધ્યાના રાજમહેલમાં સુખેથી રહેવાનો તેમની પાસે ઓપ્શન હતો, છતાં પણ તેમને સંઘર્ષ પસંદ કર્યો અને રાઘવ સાથે વનમાં નીકળી ગયા. જ્યારે તે એક સંદેશો આપે છે લોયલ્ટીનો. જ્યારે આજના સમયમાં આપણે નાની નાની મુસીબતોમાં એકબીજાનો સાથ છોડી દેતા હોઈએ છીએ, ત્યારે સંબંધો એ માત્ર ઇન્સ્ટાગ્રામની રીલ નથી, પરંતુ એકબીજાના સંઘર્ષમાં ભાગીદાર બનવાનું નામ છે. બીજી વાત કરીએ તો અશોક વાટિકામાં રાવણ સામે સીતાજીએ એક તણખલું રાખ્યું હતું. ત્યારે આ ફક્ત એક ઘાસનું તણખલું ન હતું, પરંતુ એક સ્ત્રીની મર્યાદાની લક્ષ્મણ રેખા હતી, જે સાબિત કરે છે કે જો તમારું ચરિત્ર પવિત્ર હોય તો દુનિયાની કોઈ પણ તાકાત તમને સ્પર્શી શકતી નથી. ત્યારે આજના સમયમાં આ એક સેલ્ફ ડિફેન્સ અને મેન્ટલ હેલ્થનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે ત્રીજી બાબત જોઈએ તો જીવનના દરેક વળાંકમાં જેમણે મર્યાદા જાળવી છે. જ્યારે વાત તેમના આત્મસન્માન પર આવે છે, ત્યારે તેમણે ધરતીના ખોળે સમાઈ જવાનું પસંદ કર્યું છે. જે એક સંદેશ આપે છે કે નમ્રતા એ સ્ત્રીનો ગુણ હોવો જોઈએ, પરંતુ નબળાઈ નહીં. સ્ત્રી ગમે તેટલી નમ્ર હોય, પરંતુ વાત જ્યારે આત્મસન્માનની આવે છે ને, ત્યારે તે જાતે જ પોતાની કેડી કંડારી લેતી હોય છે. તો ચાલો આ સીતાનવમીમાં માત્ર એક દીપ ન પ્રગટાવીએ, પરંતુ આપણા જીવનમાં આત્મગૌરવ અને અખૂટ ધૈર્યનો દીપ પ્રગટાવીએ. આ સાથે હું કૃપાલા, જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે. તમારી આસપાસ તમામને આ વિડીયો અત્યારે જ ફોરવર્ડ કરો. જય હિન્દ, જય ભારત.